નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ. ગાંધીનગરમાં મોડી રાત્રે બહિયલ ગામમાં હિંસા ફાટી નીકળી હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહીં ગરબા આયોજન પર પથ્થરમારો, દુકાનોમાં તોડફોડ અને આગચંપી જેવી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકવાને લઈને મામલો બીચક્યો હતો. જે બાદ બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં પથ્થરમારો, દુકાનમાં તોડફોડ અને આગચંપી કરતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં લઘુમતી સમાજના લોકોએ લોકોની દુકાનનો સામાન પણ બહાર કાઢીને સળગાવી નાખ્યો હતો. સાથે જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો કરી પોલીસના વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી પોસ્ટને લઈને મામલો ઉગ્ર બનતા ટોળાને કાબૂમાં લેવા પોલીસ દ્વારા ટીયર ગેસનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર ગામમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તેવા પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે આ ઘટનામાં 5 સ્થાનિકો ઇજાગ્રસ્ત થયાની માહિતી પણ સામે આવી છે. પોલીસે આ મામલે આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી છે, જેમાં પોલીસ દ્વારા 60 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. હજુ 20 લોકોની ધરપકડ કરવામાં આવશે. હાલ ગામમાં SRPની 2 કંપની ઉપરાંત 200થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. જય હિન્દ, જય ભારત.